ચાલો મિત્રો, આપણે બીટનું જ્યુસ બનાવીએ. પહેલાં બીટ લેવાનું, પછી તેને છોલી નાખવાનું. છોલી નાખીએ પછી આ પ્રમાણે તે બીટ દેખાશે. પછી તેના નાના નાના ટુકડા કરવાના. ટુકડા કરીને એક મિક્સર જાર લેવાનું. મિક્સર જારમાં તે ટુકડા નાખી દેવાના. નાખીને પછી તેને ક્રશ કરી લેવાનું. ક્રશ કરી લઈને જેટલા ટુકડા એટલાનું ક્રશ કરી અને પછી તેમાં નીચે ઉતારવી. પછી તેમાં થોડું પાણી રેડવાનું. પાણી રેડીને પાછું ફરીવાર એક ક્રશ કરવાનું એકવાર. પછી મિક્સર જારમાં ક્રશ કરવાનું. પછી પાછું બીજી ઉતારી લેવાનું. પછી તેને છે ને પાણી ગરણીથી ગળી લેવાનું. ગરણીથી ગળી અને આપણું જ્યુસ તૈયાર. તેમાં તમે લીંબુ પણ નાખી શકો છો, આદું પણ નાખી શકો છો, તમને ફુદીનો નાખી શકો છો, આ બધું પણ નાખી શકો છો. અત્યારે મારી જોડે નહોતું એટલે બે નહીં નાખ્યું, પણ તમે નાખી શકો છો. ચલો મિત્રો, આ જ્યુસ તૈયાર. જ્યુસ પી લો.